નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9। હું છું હાર્દિક મોદી। શરૂઆત કરીએ સમાચારોની, જે આણંદમાં પોલીસનો હેડ કોન્સ્ટેબલ દારૂ વેચતા ઝડપાયો છે। એક તરફ આણંદ જિલ્લાની પોલીસ 31 ડિસેમ્બરને લઈને જે પ્રમાણે એક્શનમાં છે અને બીજી બાજુ પોલીસ કોન્સ્ટેબલ જ દારૂનું વેચાણ કરતો ઝડપાયો છે। હેડ કોન્સ્ટેબલ સુનિલ મકવાણાના ઘરેથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે। 240 બોટલ મળીને કુલ 3,63,000થી વધુનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો। તો આણંદ LCB પોલીસે બાતમીના આધારે રેડ પાડી હતી અને આ દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે। 240 વિદેશી દારૂની બોટલ ઝડપાઈ છે। એક તરફ 31 ડિસેમ્બરને માત્ર 4 થી 5 દિવસનો સમય બાકી, જ્યારે પોલીસ ન માત્ર આણંદ પરંતુ સમગ્ર ગુજરાતની પોલીસ એક્શનમાં છે। ખૂણે ખૂણેથી દારૂ ઝડપી રહી છે અને તેવામાં પોલીસ કોન્સ્ટેબલના ઘરેથી જ આટલી મોટી માત્રામાં દારૂ, તે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય। તો દીવા તળે અંધારા જેવી જ આ વાત કહી શકાય, કારણ કે પોલીસ કોન્સ્ટેબલ હોય કે પોલીસ ઇન્સ્પેક્ટર હોય, તમામ અધિકારીઓ અને કર્મચારીઓને હાલ એક જ કામમાં જોડાવા માટે આદેશ આપવામાં આવ્યા છે કે દારૂ ઝડપાવવું જોઈએ। મોટી માત્રામાં જે પ્રમાણે બોર્ડર વિસ્તારમાંથી પણ દારૂ ઝડપાય છે, ત્યારે હવે પોલીસ કોન્સ્ટેબલના ઘરેથી જ દારૂ ઝડપાયું છે। સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી ફોનલાઈન પર છે। ધર્મેન્દ્ર, પોલીસ કોન્સ્ટેબલના ઘરેથી દારૂ ઝડપાવું આ ખૂબ જ ગંભીર ઘટના, હાલ શું કાર્યવાહી થઈ રહી છે? એક તરફ સરકાર દ્વારા દાવાઓ કરવામાં આવતા હોય, ગૃહ વિભાગ દ્વારા દાવાઓ કરવામાં આવતા હોય, મોટા પ્રમાણમાં દારૂ પકડાતો હોવાની વાતો કરવામાં આવે છે। 31મી ડિસેમ્બરને લઈને જે આણંદ જિલ્લાના મહીસાગર નદીના કાંઠાગાળાના વિસ્તારોમાં જે મોટા પ્રમાણમાં 150 કરતાં વધારે રિસોર્ટો આવેલો છે, તો ત્યાં પણ આ પ્રકારની પાર્ટીનું આયોજન થતું હોય છે, જેને લઈને આણંદ પોલીસ એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે, જે માત્ર કાગળ પર જોવા મળી રહી છે। કારણ કે જો કોઈ પણ લોકો આ રીતે પાર્ટી કરશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે, તે પ્રકારની નોટિસો રિસોર્ટોની બહાર, ફાર્મ હાઉસોની બહાર લગાવવામાં આવી છે। બીજી તરફ આણંદ પોલીસની ગંભીર બેદરકારીના દર્શન થઈ રહ્યા છે, કારણ કે આણંદ પોલીસની LCB બ્રાન્ચ દ્વારા જે આણંદ જિલ્લાના પેટલાદ ટાઉન પોલીસ સ્ટેશનની અંદર ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલના ઘરેથી દારૂ પકડી લેવામાં આવે છે। સુનિલ મકવાણાના ઘરેથી જે દારૂ પકડાયો છે, જેમાં 20 પેટી વિદેશી દારૂ, 240 બોટલ મળી આવી છે, 3,63,000નો મુદ્દામાલ પકડી લેવામાં આવ્યો છે અને આણંદ પોલીસની જે આણંદ LCB બ્રાન્ચ છે તેના દ્વારા જ પ્રેસ નોટ રિલીઝ કરીને સમગ્ર મામલે ખુલાસો કરવામાં આવ્યો છે। જી આભાર ધર્મેન્દ્ર સમગ્ર માહિતી બદલ। તો આ જે પોલીસ કોન્સ્ટેબલ છે, હેડ કોન્સ્ટેબલ, તેનું કોઈ બુટલેગર સાથે પણ સાંઠગાંઠ હોય તેવી પણ શક્યતા છે।